અંબાજીમાં કોરિડોરની કામગીરી તેજ બની છે। કોરિડોર વિસ્તારના દબાણો દૂર કરવા નોટિસ પાઠવાઈ છે। 250થી વધુ મકાનને દૂર કરવા માટે નોટિસ પાઠવવામાં આવી। વર્ષોથી રહેતા લોકોની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે માંગ છે। અંબાજીમાં આજે મોટાભાગના બજાર બંધ થઈ। વેપારીઓએ સ્વૈચ્છિક બજાર બંધ રાખીને અસરગ્રસ્તોની વહારે આવ્યા। ઠંડીમાં વૈકલ્પિક વ્યવસ્થા બાદ મકાન ખાલી કરવા રજૂઆત થઈ છે। અસરગ્રસ્ત અને સહયોગીઓ દાતા મામલતદારને આવેદન પાઠવશે। અંબાજી ખાતે જે કોરિડોરની કામગીરી શરૂ થવા જઈ રહી છે તે કોરિડોરની કામગીરીને લઈને હાલમાં અંબાજીમાં ક્યાંક ને ક્યાંક દુઃખીની લાગણી પણ જોવા મળી રહી છે। જે રીતના વાત કરીશું કે જે સર્વે નંબર 8 છે તે સર્વે નંબર 8 માં કેટલાક લોકોને જે નોટિસ આપવામાં આવી છે તે નોટિસને લઈને હાલમાં જે અંબાજીના જે વેપારીઓ છે તે વેપારીઓમાં ક્યાંક ને ક્યાંક દુઃખીની લાગણી જોવા મળી રહી હતી। તેને લઈને હાલમાં આપણે બતાવીશું કે હાલમાં જે અંબાજી વિસ્તાર છે તે અંબાજી વિસ્તારની જે દુકાનદારો જે બજારો છે તે હાલમાં સજ્જ બંધ જોવા મળી રહ્યા છે ને જે વેપારીઓ છે તે વેપારીઓની એક જ માંગ છે કે જે લોકોના જે ઘર પાડવામાં આવી રહ્યા છે તે લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે કે તો પછી આ લોકોને ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। ને જે રીતના આપણે બતાવીએ કે હાલમાં જે અંબાજી ખાતે જે કડકડતી જે ઠંડી પડી રહી છે તે ઠંડીના કારણે ક્યાંક ને ક્યાંક જે ઘરવાસીઓ છે તે ક્યાં જશે તેનો એક મોટો પ્રશ્ન જોવા મળી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક નાના બાળકો છે, ગયડા વ્યક્તિઓ પણ છે, તેને પણ આવી ઠંડીમાં ક્યાં રહેશે તે પણ એક પ્રશ્ન જોવા મળી રહ્યો છે। તેને લઈને હાલમાં જે અંબાજીના જે વેપારીઓ છે તે વેપારીઓ દ્વારા આજે આખું સમગ્ર અંબાજી બંધ જોવા મળી રહ્યું છે ને જે બંધ વેપારીઓ જે બજાર બંધ રાખ્યું છે તેને લઈને હાલમાં આજે દાતા ખાતે મામલતદાર કચેરીએ આવેદન પત્રક પણ આપવામાં આવશે। વિનય સિકરવાડ, TV 13, અંબાજી, બનાસકાંઠા।